સમાચારમાં આગળ વાત રાજ્યમાં વરસાદના કારણે થયેલા નુકસાનનો મામલો કેન્દ્ર સરકારે નુકસાનની સમીક્ષા કરવા માટે એક ટીમ બનાવી છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ ટીમ બનાવવામાં આવી છે। રાજ્યમાં થયેલી નુકસાનીને લઈને રિપોર્ટ આપવામાં આવશે। આગામી દિવસોમાં આ ટીમ ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને એક રિપોર્ટ તૈયાર કરશે અને આ રિપોર્ટ કેન્દ્રીય ગૃહ વિભાગને સોંપવાનો છે। કેન્દ્ર સરકારે વરસાદના નુકસાન અંગેની સમીક્ષા કરવા માટે આ ટીમ બનાવી છે। महत्वનું છે કે હાલ રાજ્યમાં ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે ખેડૂતોને તો મોટા પાયે નુકસાન થયું છે, જનજીવનને અસર પહોંચી છે, લોકોને હાલાકી પડી છે અને હજુ પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં જનજીવન પૂર્વવત થતાં થોડોક સમય લાગી શકે છે। વડોદરા જામનગરમાં પૂરના કારણે ભારે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે। લોકોની આખી ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે। મોટા પાયે લોકોને નુકસાન થયું છે। દુકાનોમાં પાણી આવી જતા માલસામાનને નુકસાન, વેપારીઓએ નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। આ તમામ પ્રકારની પરિસ્થિતિ જે સર્જાઈ હતી, ખેડૂતો હોય, ઘરના લોકો હોય, સ્થાનિકો હોય કે સ્થળાંતરિત કરેલા લોકો હોય, તમામને ભારે મુશ્કેલી સર્જાઈ હતી। એટલે આ તમામ જે નુકસાનીની વાત છે તેને લઈને કેન્દ્ર સરકારે એક ટીમ બનાવી છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ ટીમ બનાવવામાં આવી છે, જે ટીમ ગુજરાતમાં આવી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને સમીક્ષા કરશે ક્યાં કેટલું નુકસાન છે, કેવી પરિસ્થિતિ છે, સમય જનજીવન પૂર્વવત થતાં કેટલો સમય લાગી શકે છે, કેટલું નુકસાન છે, તમામ દિશામાં સમીક્ષા કરવામાં આવશે અને એક રિપોર્ટ તૈયાર કરશે અને ટીમ આ રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને સુપરત કરશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ। જે કિંજલ, કેન્દ્ર સરકારે એક ટીમ બનાવવાનો નિર્ણય કર્યો છે, શું હશે આખું આ પ્રોસિજર? જી બિલકુલ, રાજ્યની અંદર વરસાદ અને પૂરના કારણે જે નુકસાન થયું છે તે નુકસાન ના મૂલ્યાંકન કરવા માટે ગૃહ મંત્રાલય તરફથી એક જે ટીમ છે ટીમની રચના કરવામાં આવી છે। એનસીટી ની રચના કરવામાં આવી છે। એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર NIDM ની આગેવાનીની અંદર ટૂંક સમયમાં જ આ જે ટીમ છે તે ગુજરાતની મુલાકાતે આવશે। ખાસ કરીને ગુજરાતના જે પણ પૂર પ્રભાવિત જિલ્લાઓ છે તેની મુલાકાત છે તે લેવાની છે અને ત્યારબાદ જે પોતાનો રિપોર્ટ છે તે સબમિટ છે તે કરશે। મહત્વપૂર્ણ છે કે ગત વખતે પણ જે રીતે બિપરજોય વાવાઝોડાના કારણે જે નુકસાની થઈ હતી ત્યારે પણ કેન્દ્રમાંથી ટીમ હતી તે આવી હતી। કેન્દ્ર સરકાર દ્વારા જે સહાય જાહેર કરવામાં આવે તે પહેલા આ પ્રકારે જે ટીમ હોય છે તે તમામ રાજ્યોમાં છે તે રાજ્યની અંદર જે પૂર પ્રભાવિત વિસ્તારો હોય તેની મુલાકાત લેવામાં આવતી હોય છે અને નુકસાનનો એક જે સર્વે છે તે કરાતો હોય છે। જે ટીમની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે અને માનવામાં આવી રહ્યું છે કે વરસાદ બંધ થાય ત્યારબાદ આ જે ટીમ છે તે ગુજરાતના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અને જે નુકસાની સર્વે છે તેનો જે રિપોર્ટ છે તે કેન્દ્રને આપશે। જી કિંજલ, આભાર આપનો। એટલે આ ટીમ ગુજરાતમાં આવી જ્યાં નુકસાની થઈ છે તે વિસ્તારની મુલાકાત લેશે, સર્વે કરશે, રિપોર્ટ તૈયાર કરશે અને કેન્દ્રમાં આ રિપોર્ટ સુપરત કરશે।